ગુલાબસિંહ પર અમને વિશ્વાસ નથી। તેઓ ચૂંટણી જીતીને કરી શકે છે પક્ષ પલટો। પંચમહાલના કોંગ્રેસના કાર્યકરોને સતાવી રહ્યો છે આ ગર્ભિત ભય। બસ આ ભયને પગલે કોંગ્રેસના કાર્યકરોએ ગુલાબસિંહ વિરુદ્ધ માંડ્યો છે મોરચો। ગોધરામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા। કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે ગુલાબસિંહ ચૌહાણ પહેલાથી પક્ષ પલટા માટે જાણીતા છે। તેઓએ અગાઉ પણ પક્ષનું નાક દબાવીને પોતાની રાજકીય મહેચ્છાઓ પૂર્ણ કરી ચૂક્યા છે। ત્યારે કાર્યકરોએ કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ ગુલાબસિંહ ચૌહાણને બદલે સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવાની રજૂઆત કરી છે। દિલ્હી સુધી ગુલાબસિંહને અમે જીતાડીને મોકલીશું, પરંતુ એમનો શું ભરોસો કે એ ફરીથી કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસનું નાક દબાવીને પાછા બીજેપીમાં જતા રહે। તો અમારી મહેનત અને અમારા કોંગ્રેસની જે વફાદારી ખરી એના માટે એ ચિંતિત છે। માગણી અમારી તો એક જ છે, કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય કોંગ્રેસ સાથે વફાદારીથી રહે અને કોંગ્રેસના દરેક કાર્યકર્તા એને જીતાડીને દિલ્હીના દરબાર સુધી મોકલશે, પણ છેલ્લા મરતે દમ સુધી કોંગ્રેસ ના છોડે એવા વ્યક્તિની અત્યારે હાલ કોંગ્રેસમાં જરૂર છે।